આગળ વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ઉજવાતા ફૂલડોલ્સ માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે। મહત્વનું છે કે પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે। દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જામ્યો છે। દ્વારકામાં કહી શકાય કે કીર્તિસ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી જવા માટે બેરીગેટ અને ડોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ પર લાખો યાત્રિકો પગપાળા અને વાહનોથી દ્વારકામાં ખાસ ફૂલડોલ ઉત્સવ પર આવતા હોય છે। ત્યારે કહી શકાય કે યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને દ્વારકામાં દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કીર્તિસ્તંભથી એન્ટ્રી થાય છે તે રીતે વ્યવસ્થા ગોઠવાઈ છે। તંત્ર અને મંદિર સમિતિ દ્વારા ભગવાન દ્વારકાધીશ સંગે રંગે રમવા તમામ તૈયારીઓને આખરી પૂર્ણ કરાઈ છે। કહી શકાય કે ડીજેના તાલ પર દ્વારકાધીશના રાસ ગરબા પણ ચાલુ છે। યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવી ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે।